हेलो विद्यार्थी मित्रों, केम छो? આપણે આજે બેન્ઝીનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓની વાત કરવાની છે. બરાબર છે? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. વિસ્થાપન પ્રક્રિયાઓ આપણે અગાઉ પણ વાત કરી. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કોને કહેવાય? તો કે ભાઈ જે પ્રક્રિયક ઉદ્દીપક સાથે પ્રક્રિયા કરીને ધન આયન બનાવે છે, લુઈસ એસિડ બનાવે છે, એવા પ્રક્રિયકને આપણે શું નામ આપેલું ભાઈ? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. ચલો, પહેલી પ્રક્રિયા છે નાઇટ્રેશન. બરાબર છે? બેન્ઝીનનું નાઇટ્રેશન. ચલો, નાઇટ્રેશનમાં શું થશે? એકચ્યુઅલી HNO3 ની સાંદ્ર HNO3 ની સાંદ્ર H2SO4 સાથે પહેલાં તો પ્રક્રિયા થાય છે. બરાબર છે? આ ઉદ્દીપક છે, આ પ્રક્રિયક છે. એની સાથે પ્રક્રિયા થઈને પહેલાં NO2 પ્લસ વત્તા HSO4 માઇનસ વત્તા H2O બને છે. NO2 પ્લસ, જેને નાઇટ્રોનિયમ આયન કહીશું, જે લુઈસ એસિડ છે, જેને આપણે શું કહીશું ભાઈ? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કહીશું. જે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે એ શું કરે ભાઈ? આ બેન્ઝીન હોય, બેન્ઝીનમાં અંદર ગોળ સર્કલ કરીએ છીએ આપણે. એ વિદ્યુત વાદળ છે જેમાં 6 પાઈ ઇલેક્ટ્રોન વિસ્થારીકૃત થતા હોય છે. એની ઉપર હુમલો કરે છે. એટલે એકચ્યુઅલી શું થાય છે? સાંદ્ર HNO3 અને સાંદ્ર H2SO4 વચ્ચે પ્રક્રિયા થઈને સૌપ્રથમ શું બને છે? NO2 પ્લસ નાઇટ્રોનિયમ આયન બને છે. જે લુઈસ એસિડ છે એ પેલા ઇલેક્ટ્રોન વાદળ ઉપર હુમલો કરે છે અને એક હાઇડ્રોજનનું વિસ્થાપન થાય છે. અને પહેલીવાર NO2 ગમે તે સમૂહ ગમે તે કાર્બન સાથે જોડાય છે. કારણ કે બેન્ઝીનમાં બધા જ કાર્બનની ગુણવત્તા કેવી છે ભાઈ? સમાન છે. એટલે આપણને નાઇટ્રોબેન્ઝીન મળી ગયો. તો નાઇટ્રેશનમાં NO2 સમૂહ દાખલ થાય. પ્રક્રિયા દરમિયાન તાપમાન 323 થી 333 કેલ્વિન જેટલું રાખવામાં આવે છે. દૂર H2O થશે. ક્લિયર દોસ્તો? એટલે આ બેન્ઝીનનું નાઇટ્રેશનમાં આ લુઈસ એસિડ એ બેન્ઝીનના ઇલેક્ટ્રોન વાદળ વડે આકર્ષાય છે. એક હાઇડ્રોજન દૂર થાય છે અને એને સ્થાને જોડાય છે. આથી આ પ્રક્રિયાને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપણે કહીશું. સેમ ટુ સેમ બેન્ઝીનનું સલ્ફોનેશન. જેમ નાઇટ્રેશનમાં NO2 સમૂહ જોડાય એમ સલ્ફોનેશનમાં SO3H સમૂહ જોડાય. અહીંયા જેમ HNO3 ને H2SO4 વચ્ચે પ્રક્રિયા થાય છે ને, એમ અહીંયા H2SO4 ના બે અણુ વચ્ચે પ્રક્રિયા થઈ HSO4 SO3H પ્લસ વત્તા HSO4 માઇનસ વત્તા H2O બનાવે. જેમ આને નાઇટ્રોનિયમ આયન કહીશું એમ આને સલ્ફોનિયમ આયન કહેવાય. જે લુઈસ એસિડ છે, જે શેના તરીકે ઓળખાય છે ભાઈ? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે. SO3H એ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે. એ શું કરશે ભાઈ? આ બેન્ઝીન
ની આપણે કોની સાથે પ્રક્રિયા કરીએ ભાઈ? H2SO4 ના બે અણુ, તમારે ના લખવા તો આમ બી લખાય H2SO4 વત્તા SO3. આનો સરવાળો કરશો તો H2S2O7 ઓલિયમ કહેવાય. શું કહેવાય ભાઈ? ઓલિયમ, અથવા તો ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ પણ તમે કહો તો કહી શકો. ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ. ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ. તો આ બે વચ્ચે પ્રક્રિયા થઈને પહેલાં શું બનશે? SO3H પ્લસ બનશે. SO3H પ્લસ જે લુઈસ એસિડ છે એ બેન્ઝીનના ઇલેક્ટ્રોન વાદળ વડે આકર્ષાય, એક હાઇડ્રોજન દૂર થાય, અને જ્યાંથી હાઇડ્રોજન દૂર થશે ત્યાં SO3H જોડાઈ જાય. આ બની ગયું બેન્ઝીન સલ્ફોનિક એસિડ. બેન્ઝીન સલ્ફોનિક એસિડ H2O. ક્લિયર ભાઈ? ઓકે. અહીંયા તમારે તાપમાન રાખવું હોય તો 353 કેલ્વિન તાપમાન રાખવામાં આવે છે. તો जब नाइट्रेशन में NO2 समूह दाखिल થાય એમ સલ્ફોનેશન માં SO3H સમૂહ દાખલ થાય. ત્રીજી પ્રક્રિયા બેન્ઝીનનું ક્લોરિનેશન. ચલો, ક્લોરિનેશન એમાં શું કરવામાં આવે છે? બેન્ઝીનની FeCl3 ઉદ્દીપકની હાજરીમાં ક્લોરીન સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. પરિણામે Cl+ બને છે, FeCl4- આને ક્લોરોનિયમ આયન કહેવાય. આ નાઇટ્રોનિયમ આયન, આ સલ્ફોનિયમ આયન, એમાં ક્લોરોનિયમ આયન એ લુઈસ એસિડ છે જે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે. એટલે એ શું કરશે ભાઈ? આ બેન્ઝીન, આ બેન્ઝીન છે. ચલો, એટલે અહીંયા ઉદ્દીપક FeCl3/Cl2. આ બે વચ્ચે પ્રક્રિયા થઈને પહેલાં Cl+ બને, લુઈસ એસિડ બને, જે ઇલેક્ટ્રોન વાદળ વડે શું થાય? આકર્ષાય, એક હાઇડ્રોજન દૂર થાય અને Cl ત્યાં જોડાઈ જાય. ક્લોરોબેન્ઝીન બની ગયું. બરાબર છે ભાઈ? ક્લોરોબેન્ઝીન. હવે તમે બેન્ઝીનનું ક્લોરિનેશન વધારે પ્રમાણમાં ક્લોરીન સાથે કરો તો શું થાય ભાઈ? તો આ બેન્ઝીન છે, ફરીથી વધુ પ્રમાણમાં 6 મોલ Cl2 સાથે આપણે પ્રક્રિયા કરીએ. બેન્ઝીનનું ક્લોરિનેશન વધુ પ્રમાણમાં કરવામાં આવે, અંધકાર હોય, ઠંડક હોય, નિર્જર AlCl3 ઉદ્દીપક હોય તો શું થાય? આ 6H નું વિસ્થાપન થઈ જાય. હેક્ઝાક્લોરોબેન્ઝીન બની જાય. શું બની જાય ભાઈ? હેક્ઝાક્લોરોબેન્ઝીન બને અને 6 HCl છૂટા પડે. હેક્ઝાક્લોરોબેન્ઝીન. તો આ ક્લોરિનેશનમાં Cl સમૂહ દાખલ થાય. ચલો, બ્રોમિનેશનમાં Br સમૂહ દાખલ થાય. આની આ જ પ્રક્રિયા, ખાલી શું કરશું ભાઈ? Cl ની જગ્યાએ શું લખીશું? Br. આ રીતે FeBr3Br2 વચ્ચે પ્રક્રિયા થઈ, Br+ બને, બ્રોમોનિયમ આયન. બરાબર છે? એ ઇલેક્ટ્રોન વાદળ વડે આકર્ષાય, એક હાઇડ્રોજન દૂર થાય અને પહેલીવાર Br કોઈ પણ સમૂહ સાથે જોડાઈ જાય. બ્રોમોબેન્ઝીન બની ગયું.
બરાબર છે, બ્રોમો બેન્ઝીન. ક્લિયર દોસ્તો? ચલો પછી તમારે ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન અને ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન શું કરવાનું છે એ જોઈ લઈએ આપણે. બરાબર યાદ રાખજો ભાઈ, નાઇટ્રેશનમાં NO2 સમૂહ દાખલ થાય, સલ્ફોનેશનમાં SO3H સમૂહ દાખલ થાય, ક્લોરિનેશનમાં Cl સમૂહ દાખલ થાય, બ્રોમિનેશનમાં Br સમૂહ દાખલ થાય, એમ આલ્કાઇલેશનમાં CH3 સમૂહ દાખલ થાય. બરાબર છે, આલ્કાઇલેશનમાં CH3 સમૂહ દાખલ થાય અને એસાઇલેશનમાં COCH3 સમૂહ દાખલ થાય. સાવ સિમ્પલ છે. આ બધી પ્રક્રિયાઓ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ છે. પાંચમી પ્રક્રિયા બેન્ઝીનની ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન. ફ્રીડલ અને ક્રાફ્ટ નામના બે વૈજ્ઞાનિકોએ આ પ્રક્રિયા આપેલી હોવાથી એને ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન અથવા એસાઇલેશન બંને આપીશું નામ. ચલો બેન્ઝીનની, આ બેન્ઝીન છે, બેન્ઝીનની નિર્જર AlCl3 ઉદ્દીપકની હાજરીમાં CH3Cl સાથેની પ્રક્રિયાને આલ્કાઇલેશન કહીશું. એટલે પહેલાં તો શું થશે, આ પ્રક્રિયકની પેલા ઉદ્દીપક સાથે પ્રક્રિયા થાય. આપણે કીધું ને દર વખતે પ્રક્રિયકની ઉદ્દીપક સાથે પ્રક્રિયા થાય તો પહેલાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક બને, ધન વીજભારવાળો CH3 પ્લસ વત્તા AlCl4 માઇનસ, મિથાઇલ આયન બની ગયો જે લુઈસ એસિડ છે. આ CH3 પ્લસ વાળો લુઈસ એસિડ છે. એ ઇલેક્ટ્રોન વાદળ વડે શું થાય ભાઈ, આકર્ષાય, એક હાઇડ્રોજન દૂર થાય અને પહેલી વાર CH3 ગમે ત્યાં જોડાય. આ ખૂણા ઉપરથી H દૂર થઈ H અને આ Cl HCl દૂર થઈ ગયું ભાઈ. 353 કેલ્વિન તાપમાન રાખી શકો તમે. અને શું બની ગયું ભાઈ, આ ટોલ્યુઇન અથવા તો મિથાઇલ બેન્ઝીન પણ કહેવાય. મિથાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરે તો મિથાઇલ બેન્ઝીન મળે. ઇથાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરો ભાઈ તમે આની, બેન્ઝીનની CH3 CH2Cl નિર્જર AlCl3 ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરશો તો આ માઇનસ પ્લસ પ્લસ વાળો ઇલેક્ટ્રોન વાદળ વડે આકર્ષાય, એક હાઇડ્રોજન દૂર થાય. બરાબર છે, એટલે આ ખૂણા પરથી H અને આ Cl HCl દૂર થશે અને આ CH2CH3 જોડાઈ જશે. જેમ અહીંયા CH3 જોડાય એમ અહીંયા CH2CH3 જોડાય. આને મિથાઇલ બેન્ઝીન કીધું, એમ આનું નામ ઇથાઇલ બેન્ઝીન. ઇથાઇલ બેન્ઝીન. તો આ થઈ ગઈ તમારી આલ્કાઇલેશન પ્રક્રિયા. બરાબર છે ભાઈ, કઈ પ્રક્રિયા? આલ્કાઇલેશન પ્રક્રિયા. ચલો એસાઇલેશન પ્રક્રિયા. એસાઇલેશન પ્રક્રિયામાં શું કરશું ભાઈ આપણે? COCH3 સમૂહ દાખલ થવાનો છે. કયો સમૂહ દાખલ થવાનો છે ભાઈ? COCH3 સમૂહ દાખલ થશે. ચલો બેન્ઝીનનું ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન. ચલો આ જ રીતે બેન્ઝીન છે. બરાબર છે ભાઈ, બેન્ઝીનની કોની સાથે પ્રક્રિયા કરીશું? જેમ અહીંયા CH3Cl લીધું ને એમ CH3COCl સાથે પ્રક્રિયા કરવાની, નિર્જર AlCl3 ઉદ્દીપકની હાજરી રાખવાની. 353 તાપમાન છે બધે. તો એકચ્યુઅલી આ બે વચ્ચે શું થાય? પહેલાં તો આ પ્રક્રિયક છે
એની ઉદ્દીપક સાથે પ્રક્રિયા કરો નિર્જર AlCl3 સાથે, તો આ Cl અહીંયા જાય એટલે CH3CO પ્લસ વત્તા AlCl4 માઇનસ CH3CO પ્લસ, એને એસાઇલિયમ આયન કહેવાય. આને શું કહેવાય? એસાઇલિયમ આયન કહેવાય. જે લુઈસ એસિડ છે, આ પ્લસ વાળો લુઈસ એસિડ છે, એ ઇલેક્ટ્રોન વાદળ વડે શું થાય? આકર્ષાય, એક H દૂર થાય, આ ખૂણા પરથી H અને આ Cl HCl જતો રહેશે અને આ COCH3 સમૂહ દાખલ થઈ જશે અને એસિટોફિનોન કહેવાય. શું કહેવાય ભાઈ? એસિટોફિનોન. ઓકે, તો આ એસિટોફિનોન, તમે આને એસિટાઇલ ક્લોરાઇડ કહેવાય. એસિટાઇલ ક્લોરાઇડ. બોલો, આ જ પ્રમાણે તમે નિર્જર AlCl3 ઉદ્દીપકની હાજરીમાં CH3CO ટ્વાઇસ O CH3CO ટ્વાઇસ O ને આપણે એસિટિક એનહાઇડ્રાઇડ કહેવાય. એસિટિક એનહાઇડ્રાઇડ કહેવાય. એની આ નિર્જર AlCl3 ઉદ્દીપક સાથે પ્રક્રિયા કરો તો ફરીથી CH3CO જ બનવાનું તમારું. બરાબર છે? બરાબર, CH3CO પ્લસ જ બનશે આની જેમ. બરાબર છે? વત્તા AlCl એટલે આ એસિટિક એનહાઇડ્રાઇડ છે, એની સાથે પ્રક્રિયા થાય નિર્જર AlCl3 ની, એટલે શું બનશે? CH3CO પ્લસ જ બનવાનું. એ પેલા બેન્ઝીનના ઇલેક્ટ્રોન વાદળ વડે શું થાય? આકર્ષાય, એક H દૂર થાય અને ત્યાં COCH3 જોડાઈ જાય. દૂર શું થાય? તો જો CH3CO બે વાર છે અને O છે. ચલો, એક COCH3 મેં અહીંયા જોડી દીધો એટલે હજુ એક CH3CO બાકી છે, આ O બાકી છે અને આ ખૂણા પરનો જે H મુક્ત થયો એ H. ટૂંકમાં તમે એસિટાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરશો તો HCl છૂટો પડશે. CH3CO ટ્વાઇસ O એસિટિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરશો તો એસિટિક એસિડ છૂટો પડે અને બનશે બંનેમાં એસિટોફિનોન. શું બને ભાઈ? એસિટોફિનોન. ઓકે, ચલો હવે આના ઉપરથી તમારે આવો એક પ્રશ્ન છે સ્વાધ્યાયનો. તો બરાબર યાદ રાખો, પહેલા તો ટોટલ બેન્ઝીનની 6 ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ જોઈ ગયા. નાઇટ્રેશનમાં NO2 દાખલ થાય, સલ્ફોનેશનમાં SO3H દાખલ થાય, ક્લોરિનેશનમાં Cl દાખલ થાય, બ્રોમિનેશનમાં Br દાખલ થાય, આલ્કાઇલેશન પ્રક્રિયામાં CH3 એટલે કે R દાખલ થાય અને એસાઇલેશનમાં COCH3 એટલે COR સમૂહ દાખલ થાય છે. હવે સ્વાધ્યાયનો 19મો પ્રશ્ન એવું કહે છે કે શા માટે બેન્ઝીન ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સરળ આપે છે? બરાબર, ઇલેક્ટ્રોન અનુરાગીઓ પણ કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સરળતાથી આપતા નથી. તો કે ભાઈ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સરળ છે. કેમ ભાઈ? તો કે ભાઈ તમે જોઈ શકો છો કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક જે છે એ પ્રક્રિયક કેવા વીજભારિત છે? તો કે ભાઈ બધા ધન વીજભારિત છે. NO2 પ્લસ, SO3H પ્લસ, Cl પ્લસ, CH3 પ્લસ, આ બધા ધન વીજભારિત છે. એ પેલા ઇલેક્ટ્રોન વાદળ વડે, ઇલેક્ટ્રોન વાદળમાં ઋણ વીજભાર હોય એટલે ઇલેક્ટ્રોન વાદળ વડે ઇઝીલી શું થાય?
આકર્ષાય છે, એક હાઇડ્રોજન દૂર થાય છે અને એને સ્થાને એ આકર્ષાતો સમૂહ જોડાય છે. એટલે સરળતાથી આ પ્રક્રિયા આપે છે ભાઈ. કેમ? તો કે ભાઈ બેન્ઝીનમાં 6 પાઈ ઇલેક્ટ્રોનથી બનતા વિદ્યુત વાદળ વડે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો કેવા ભાઈ? બધા પ્લસ છે. વગેરે ઇલેક્ટ્રોન વાદળ વડે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો સરળતાથી આકર્ષાય છે બેન્ઝીનમાંથી એક Hનું વિસ્થાપન આ પ્રક્રિયકો દ્વારા થાય છે અને સરળતાથી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ આપે છે. બરાબર છે. આજે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો જે છે ધન વીજભારિત છે, ઇલેક્ટ્રોન વાદળ ઋણ વીજભારિત છે, આકર્ષાય છે, સરળતાથી આપી દે છે. પણ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ મુશ્કેલ છે. કેમ ભાઈ? તો કે ભાઈ જેમ આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક જે છે એ ધન વીજભારિત છે, કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકો જે છે ને બધા ઋણ વીજભારિત છે, Nu માઇનસ. હવે એ ઋણ વીજભારિત છે, ઇલેક્ટ્રોન વાદળ ઋણ વીજભારિત છે, ઋણ વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય, પ્રક્રિયા થાય નહીં, મુશ્કેલ છે. બરાબર છે? મુશ્કેલ છે કારણ કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો કેવો છે ભાઈ? પ્રક્રિયકો ઋણ વીજભાર Nu માઇનસ ધરાવે છે. આ ધન વીજભાર ધરાવે છે, આ ઋણ વીજભાર ધરાવે છે. ચાલો, ઋણ વીજભાર ધરાવે છે. આથી તે ઇલેક્ટ્રોન વાદળ વડે, જેમાં ઇલેક્ટ્રોન છે, જેમાં ઋણ વીજભાર છે, આથી તે ઇલેક્ટ્રોન વાદળ વડે શું થાય ભાઈ? અપાકર્ષાય છે. અહીંયા જેમ આકર્ષાય છે, સરળતાથી આકર્ષાય છે, એમાં અહીંયા અપાકર્ષાય છે. બરાબર છે ભાઈ? આથી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ કેવી છે ભાઈ? મુશ્કેલ છે. પ્રક્રિયાઓ કેવી છે ભાઈ? મુશ્કેલ છે. ક્લિયર દોસ્તો? ચાલો, પછી આવે છે તમારે ક્રિયાવિધિ. આજે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ જે છે એની ક્રિયાવિધિ કેવી રીતે પ્રક્રિયા કરે છે એની આપણે થોડીક વાત કરી લઈએ.
ચાલો ક્રિયાવિધિ આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની ક્રિયાવિધિ. ચાલો શરૂઆત કરીએ આપણે. તો બરાબર યાદ રાખજો ભાઈ, એસ એટલે સબસ્ટિટ્યુશન વિસ્થાપન, અને ઈ એટલે ઇલેક્ટ્રોફિલિક ઇલેક્ટ્રોન અનુરાગી છે. તો આપણે SE કહીશું આને, SE. ચાલો આ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની ક્રિયાવિધિ 3 તબક્કામાં થાય છે. કેટલા તબક્કામાં થાય છે ભાઈ? 3 તબક્કામાં. કયો 3 તબક્કા? તો પહેલો તબક્કો જે છે, એક ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકનું બનવું. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક એટલે E+. મેં તમને અગાઉ પણ કીધું, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો જે છે બધા પ્લસ વીજભાર ધરાવે. બરાબર છે? NO2+, SO3H+, Cl+, બરાબર છે, CS3+. તો આ પ્લસ E કીધું એને આપણે, પ્રક્રિયકનું બનવું. પહેલું સ્ટેપ શું છે ભાઈ? આનું બનવું અથવા એની ઉત્પત્તિ થવી. હવે આપણે આગળ ભણી ગયા બધા કે બેન્ઝીનનું ક્લોરિનેશન કરો, નાઇટ્રેશન કરો, એસાઇલેશન કરો, બરાબર છે? તો એમાં એ પ્રક્રિયક જે છે એ પેલા ઉદ્દીપક સાથે પ્રક્રિયા કરે છે અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક E+ બનાવે છે. બરાબર છે ભાઈ? એટલે શું કરીશું ભાઈ આપણે? ક્લોરિનેશન, પછી આલ્કાઇલેશન અને એસાઇલેશન. પ્રક્રિયામાં પ્રક્રિયકો નિર્જર AlCl3 સાથે પ્રક્રિયા કરી નીચે મુજબ E+ બનાવે છે. ચાલો જોજો, મારે ક્લોરિનેશન કરવું હોય તો આપણે શું કરેલું ભાઈ? Cl2 ની FeCl3 ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરેલી, તો Cl+ બન્યો વત્તા FeCl4- બન્યો. આ E+ કહેવાય. ચલો CS3Cl આલ્કાઇલેશનમાં નિર્જર AlCl3 ઉદ્દીપક સાથે પ્રક્રિયા કરતો CS3+ વત્તા AlCl4- બને. એસાઇલેશનમાં CS3COCl વત્તા નિર્જર AlCl3 સાથે પ્રક્રિયા કરશો તો CS3CO+ વત્તા AlCl4-. તો આ જે બન્યા Cl+, CH3+, કે આ CS3CO+, જેને આપણે શું કહીશું ભાઈ? E+. આ તે બની ગયા. બરાબર છે? E+, જે લુઈસ એસિડ છે, જે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે. એટલે પહેલા તો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક બની ગયા ભાઈ.
હવે બીજી એક વસ્તુ, નાઇટ્રેશનમાં આપણે વાત કરવી હોય તો નાઇટ્રેશનમાં શું કરીશું ભાઈ? તો ભાઈ નાઇટ્રિક એસિડ પર પ્રોટોન સ્થાનાંતર થાય. નાઇટ્રેશનમાં નાઇટ્રિક એસિડ પર પ્રોટોનનું સ્થાનાંતર થઈ નાઇટ્રોનિયમ આયન NO2 પ્લસ, જેને આપણે ટૂંકમાં કહેવો હતો ઈ પ્લસ બને છે. બરાબર છે? ઈ પ્લસ બને છે. કેવી રીતે ભાઈ? આ HNO3 આમ લખાય, આ નાઇટ્રિક એસિડ છે, HNO3 છે. H2SO4 સાથે પ્રક્રિયા કરીએ, HSO4 માઇનસ, આ H2SO4 છે. આ શું કરે ભાઈ? કાં તો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, કાં તો પ્રોટોન શું કરે ભાઈ? મેળવે, H પ્લસ મેળવશે. બોલો, આ પ્રોટોન મેળવે છે, પ્રોટોન મેળવે અથવા ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરે ભાઈ? દાન કરે, માટે લુઈસ બેઝ બને. અને આ ઊંધું, આ શું કરશે? પ્રોટોન ગુમાવે અથવા ઇલેક્ટ્રોન યુગ્મ મેળવે અને લુઈસ એસિડ બને. તો શું થશે ભાઈ? અહીંયાથી H પ્લસ આવી ગયું, NO2 પ્લસ. બરાબર સમજો ભાઈ? બરાબર છે? પ્રોટોનેટેડ, પહેલાં આપણે આમ કરીએ, જો અહીંયા આ એમ રાખીએ, આમ હતું ભાઈ. અહીંયાથી એક H પ્લસ આવ્યો, H, આ બે ઇલેક્ટ્રોન યુગ્મ હતા, એક આપી દીધું, H અને આ પ્લસ. પ્રોટોનેટેડ નાઇટ્રિક એસિડ કહેવાય અથવા પ્રોટોનેટેડ નાઇટ્રિક એસિડ જ રાખો ને. આ તબક્કો 1 થયો, પ્રોટોનેટેડ નાઇટ્રિક એસિડ થયું વત્તા HSO4 માઇનસ, એ તો છે જ ને, વત્તા HSO4 માઇનસ, આ પ્લસ. હવે તબક્કા 2માં શું થશે ભાઈ? આ પ્રોટોનેટેડ નાઇટ્રિક એસિડમાંથી પાણી દૂર થઈ જાય. બરાબર છે? તબક્કો 2, તબક્કો 1. ચલો, આમાંથી પાણી જતું રહ્યું અને NO2 પ્લસ બન્યો, નાઇટ્રોનિયમ આયન બની ગયો ભાઈ. એટલે નાઇટ્રેશનમાં નાઇટ્રોનિયમ આયન બને છે. ક્લોરિનેશન છે, આલ્કેલેશન છે, એસાઇલેશન છે, એમાં બધા આ રીતે E પ્લસ બને છે. આ નાઇટ્રોનિયમ આયન બની ગયો, E પ્લસ. ક્લિયર દોસ્તો? તો બરાબર યાદ રાખજો, આપણે E પ્લસ બનાવવું હોય, Cl પ્લસ CH3 પ્લસ CH3CO પ્લસ બનાવવું છે તો ડાયરેક્ટ જ ઉદ્દીપક સાથે પ્રક્રિયા કરશું. પણ મારે નાઇટ્રોનિયમ આયન બનાવવો હોય તો 2 તબક્કામાં પ્રક્રિયા થશે. પહેલાં નાઇટ્રિક એસિડ ઉપર પ્રોટોનનો હુમલો થાય, એસિડમાંથી પ્રોટોનનો હુમલો થયો અને પ્રોટોનેટેડ નાઇટ્રિક એસિડ બનાવ્યો. એ પ્રોટોનેટેડ નાઇટ્રિક એસિડમાંથી પાણીનો અણુ દૂર થઈ જાય છે અને નાઇટ્રોનિયમ આયન બની ગયો. તો આ રીતે તમારે પહેલાં E પ્લસ બન્યું.
ચાલો બીજા તબક્કામાં શું કરીશું ભાઈ? તો કે ભાઈ આ જે મધ્યવર્તી કેટાયનની બનાવટ, પહેલા તો મધ્યવર્તી કેટાયન, બરાબર, મધ્યવર્તી કેટાયન, કાર્બોકેટાયન, કાર્બોકેટાયનની કેટાયનનું બનવું. ચાલો બરાબર છે, જેને આપણે એરેનિયમ આયન પણ કહીશું અથવા એરેનિયમ આયનનું બનવું. ચાલો શરૂ કરીએ. સાવ સિમ્પલ છે, બરાબર યાદ રાખજો. દાખલા તરીકે આ બેન્ઝીન છે, આપણે બધી બેન્ઝીનની જ વાત કરવાની છે. બેન્ઝીનમાં આ 3 દ્વિબંધ છે, એકાંતરે મેં લખેલા છે. તમને બધાને ખબર છે કે બેન્ઝીનમાં દરેક ખૂણા ઉપર કોણ હોય ભાઈ? કાર્બન અને હાઇડ્રોજન હોય. દરેક ખૂણા ઉપર કાર્બન હાઇડ્રોજન હોય. આ રીતે નાના નાના અક્ષરે લખું છું. બસ દરેક ખૂણા ઉપર કાર્બન અને હાઇડ્રોજન છે. ઓકે, હવે આ બેન્ઝીનમાં વિદ્યુત વાદળો આપણે કીધું છે, વિદ્યુત વાદળ છે એ ઋણ વીજભારિત છે. એની ઉપર આ ઈ પ્લસ એટલે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક શું કરશે ભાઈ? હુમલો કરશે. શું કરશે? હુમલો કરશે. કેવી રીતે? જો બધા પહેલાં તો ડબલ બંધ એની જગ્યા મૂકી દો. હવે દાખલા તરીકે આ અહીંયા હુમલો કરે છે, આ પ્રક્રિયક આ કાર્બન ઉપર હુમલો કરે છે. હવે હુમલો કરશે ને ત્યારે આ ડબલ બંધ જે છે એ શું થઈ જશે ભાઈ? તૂટી જશે. ડબલ બંધ શું થઈ જશે ભાઈ? તૂટી જશે. હવે જો અહીંયા શું જોડાયું મને કહો? કાર્બન અને હાઇડ્રોજન છે. કાર્બન અને હાઇડ્રોજન જોડાયેલો હતો અને આ ઈ અહીંયા જોડાયો અને આ પ્લસ આ કાર્બન ઉપર. અહીંયા તો હાઇડ્રોજન છે જ, કાર્બન સાથે હાઇડ્રોજન જોડાયેલો જ છે. બરાબર છે. આને સિગ્મા સંકીર્ણ કહેવાય. સિગ્મા સંકીર્ણ અથવા એનું બીજું નામ છે એરેનિયમ આયન. આપણે કીધું ને એરેનિયમ આયન બનવું. એરેનિયમ આયન કેટાયન જ કહેવાય એમ તો. ખ્યાલ આવ્યો ભાઈ? આને અહીંયા હુમલો કર્યો એટલે આ ડબલ બંધ તૂટી ગયો. કાર્બન અને હાઇડ્રોજન હતા જ ત્યાં એક ખૂણા ઉપર, આ ઈ જોડાયો અને પ્લસ અહીંયા જતો રહ્યો. અહીંયા કાર્બન અને હાઇડ્રોજન તો છે જ, આ ખૂણા ઉપર બી કાર્બન તો છે જ. ક્લિયર ભાઈ? હવે આ જે એરેનિયમ આયન જે બન્યો એ એરેનિયમ આયન સંસ્પંદન દ્વારા સ્થાયીતા પ્રાપ્ત કરે છે. સંસ્પંદન દ્વારા સ્થાયીતા પ્રાપ્ત કરે છે. કેવી રીતે? આ એરેનિયમ આયનમાં નીચે મુજબ સંસ્પંદન કરીને સ્થાયીતા પ્રાપ્ત કરે છે. તમને અગાઉ પણ કીધું છે, જેમ સંસ્પંદન થાય એમ સ્થિરતા વધતી જાય, કારણ કે ઉર્જા શું થતી જાય? ઘટતી જાય છે. તો આ જે સિગ્મા સંકીર્ણ જે છે એમાં કેવી રીતે સંસ્પંદન થાય છે એની હું તમને ખાલી જસ્ટ વાત કરું. તો કે ભાઈ હું આ એમ લખી દઉં છું. પહેલા તો આ H છે, આ E છે, આ H છે અને અહીંયા ધન વીજભાર છે. બરાબર છે ભાઈ? ચલો, જો સંસ્પંદનમાં સામસામી તીર બતાવીએ છીએ ભાઈ આપણે. હવે શું કરીશું ભાઈ? આ ડબલ બંધના સ્થાન બદલાય છે.
ડબલ બંધ એટલે પાઈ બંધ. જો આ રીતે આ અહીંયા આવે છે, બરાબર, અથવા આને આપણે અહીંયા કહીએ. આ રીતે આ ડબલ બંધની જગ્યાએ હું આ ડબલ બંધને અહીંયા ખસેડું છું. તો બોલો, આ ડબલ બંધ આ સામ સામે જતા રહે, આ બે ડબલ બંધ, બરાબર છે. ચાલો, આ તો એની જગ્યાએ એમને એમ જ છે. જે ધન વીજભાર જે હતો, અહીંયા હતો ધન વીજભાર, એ શું થયો ભાઈ? ખસ્યો અને અહીંયા જતો રહ્યો. આ કાર્બન ઉપર ધન વીજભાર ગયો. અહીંયા તો દરેક ખૂણા પર અહીંયા કાર્બન હાઇડ્રોજન તો છે જ. આ એક શક્યતા થઈ. બીજી શક્યતામાં શું કરીશું ભાઈ આપણે? જો ફરીથી આ એમ લખી દઈએ. ચલો, ઈ એચ, આ સી એચ, બરાબર છે ભાઈ. હવે શું કરીશું ભાઈ? ડબલ બંધ અહીંયા કરીએ આપણે. ડબલ બંધ અથવા તો પાઈ બંધ શું થાય છે? ફરે છે. અહીંયા અને અહીંયા કરીએ. બરાબર, તો આ ધન વીજભાર અહીંયા ગયો, ધન વીજભાર ત્યાં જતો રહ્યો. એટલે આ બધાની વચ્ચે જો ધન વીજભાર જે છે ને કાર્બન ઉપર ફરે છે, એટલે આપણે કોમન લખવું હોય તો આમ લખી શકો કોમન. જોજો, આ એની જગ્યાએ છે ઈ એચ, આ સી ખૂણા પર સી એચ એમને એમ જ છે. પણ પેલો ધન વીજભાર આ ખૂણા ઉપર, આ ખૂણા ઉપર, આ ખૂણા ઉપર ફરે જાય છે. આ ધન વીજભાર. હવે નાનકડી તકલીફ શું થઈ આમાં કે આ બંધ તૂટ્યો. આ બંધ તૂટ્યો એટલે આ જે કાર્બન જે છે એ એકલ બંધથી આવી ગયો, sp3 સંકરણમાં જતો રહ્યો. એટલે પેલા પાઈ ઇલેક્ટ્રોનનું સંપૂર્ણ વિસ્થાનીકરણ આ બે કાર્બન ઉપર વિસ્થાનીકરણ થતું નથી. એટલે આ જે એરિનિયમ આયન જે છે એ એરોમેટિક ગુણધર્મ ધરાવતું નથી. બરાબર છે. જે sp3 સંકરણ કાર્બન પરમાણુ આગળ જે છે આ sp3 અને આ બે કાર્બન sp3 સંકરણવાળા છે, બરાબર છે. આ sp2 છે, પ્લસ વાળો sp2 હોય. કાર્બન ઉપર ધન વીજભાર હોય ને એ sp2માં હોય. એટલે આ એક જ કાર્બન sp3માં છે. એટલે આ એરેનિયમ આયનમાં શું થાય ભાઈ? એરેનિયમ આયનમાં sp3 કાર્બન આગળ પાઈ ઇલેક્ટ્રોનનું વિસ્થાનીકરણ અટકી જાય છે. વિસ્થાનીકરણ અટકી જાય છે. અટકી જાય છે. આથી શું થશે ભાઈ? વિસ્થાનીકરણ અટકી જતું હોવાથી એ એરોમેટિક ગુણધર્મ ધરાવતો નથી. આથી તે એરોમેટિક ગુણ ધરાવતો નથી. ચલો, તો કે સાહેબ આ એરોમેટિક ગુણ ધરાવવા માટે શું કરશું ભાઈ? તો આ જે મધ્યવર્તી કાર્બોકેટાયન જે બન્યો છે એમાંથી પ્રોટોન દૂર થઈ જાય. મધ્યવર્તી કાર્બોકેટાયન માંથી પ્રોટોનનું દૂર થવું. બરાબર છે. દૂર થઈ જાય. જો એમાંથી પ્રોટોન દૂર થઈ જશે ભાઈ, બરાબર, તમે હેલોજિનેશન કરો કે આલ્કાઇલેશન કરશો તો એ પ્રક્રિયક દ્વારા. જો કેવી રીતે? જો પહેલું જ લઉં છું ઉદાહરણ. આ ઈ એચ અને આ પ્લસ છે. આની હું AlCl4 માઇનસ, કારણ કે આ પ્લસ છે આ માઇનસ છે, એની સાથે આપણે પ્રક્રિયા કરીશું ભાઈ.
તો શું થશે ભાઈ, આમાંથી H પ્લસ દૂર થઈ જશે. જોજો આ રીતે આ બંધ અહીંયાથી E જોડાઈ જશે, બરાબર છે. અહીંયાથી જોજો આ તો એમને વચ્ચે આ અહીંયાથી આ H અને આ પ્લસ H પ્લસ અને આમાંથી Cl માઇનસ HCl અને AlCl3 દૂર થઈ ગયું. તો H પ્લસ શું થઈ ગયો ભાઈ, દૂર થઈ ગયો. ચલો એ જ પ્રમાણે તમે HSO4 માઇનસ સલ્ફોનેશનમાં પ્રક્રિયા કરશો. HSO4 માઇનસ સાથે પ્રક્રિયા કરશો તો અહીંયાથી H અને આ પ્લસ એટલે H2SO4 દૂર થઈ ગયા, બરાબર. અને અહીંયા E આવી ગયું, મોનો વિસ્થાપિત બેન્ઝીન થઈ ગયું. આપણને વિસ્થાપિત નિપજ મળી ગઈ, બરાબર છે ભાઈ. એટલે પ્રોટોન H પ્લસ શું થાય છે, દૂર થઈ જાય છે. ક્લિયર દોસ્તો? તો બરાબર યાદ રાખજો દોસ્તો, બે પ્રક્રિયાઓ છે, 3 તબક્કામાં થાય છે. એક તો પહેલાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા કેવી રીતે બને છે એની વાત કરી. આ હેલોજિનેશન અથવા આલ્કાઇલેશન એ એસેલેશનમાં ડાયરેક્ટ પ્રક્રિયકની ઉદ્દીપક સાથે પ્રક્રિયા કરો છો તો સીધું તમારે મળી ગયું E પ્લસ. નાઇટ્રેશનની વાત કરવી હોય તો નાઇટ્રિક એસિડની પહેલાં સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા થાય, એટલે સલ્ફ્યુરિક એસિડ પાસેથી નાઇટ્રિક એસિડ પ્રોટોન મેળવે છે અને લુઈસ બેઝ તરીકે વર્તે છે. પ્રથમ તબક્કામાં પ્રોટોન મેળવીને પ્રોટોનેટેડ આયન બનાવ્યો, પ્રોટોનેટેડ નાઇટ્રિક એસિડ બનાવ્યો, એમાંથી પાણીનો અણુ દૂર થઈને NO2 પ્લસ બને. એટલે પહેલી આ રીતે NO2 પ્લસ બન્યા, E પ્લસ બન્યો ટૂંકમાં. પછી બીજા તબક્કામાં આ જે E પ્લસ બન્યો એ મધ્યવર્તી કાર્બોકેટાયનનું બનવું. E પ્લસ જે છે એ પેલા ઇલેક્ટ્રોન વાદળ વડે આકર્ષાય અને સિગ્મા સંકીર્ણ બનાવે અથવા તો એરેનિયમ આયન બનાવે, જેમાં આ રીતે સંસ્પંદન થાય છે. સંસ્પંદનને કારણે એક કાર્બન sp3 સંકરણમાં આવી જાય છે. પરિણામે એક કાર્બન આગળ ઇલેક્ટ્રોનનું વિસ્થાનીકરણ થતું નથી, પાઈ ઇલેક્ટ્રોન ફરી શકતા નથી. આથી એરોમેટિક ગુણ ગુમાવે છે. એટલે એરોમેટિક ગુણ પાછો પ્રાપ્ત કરવા માટે એમાંથી પ્રોટોન શું થાય છે, દૂર થાય છે. એટલે એરોમેટિક ગુણ પાછો મેળવવા માટે તમે પ્રક્રિયા કરો છો, બરાબર છે. તો આવા AlCl4 અથવા તો HSO4 માઇનસ જેવો પ્રક્રિયક હુમલો કરે છે અને પાછો એરોમેટિક સંયોજન બનાવે છે. ક્લિયર દોસ્તો? તો આ થઈ ગઈ તમારી ક્રિયા વિધિ. 3 તબક્કામાં થાય, 1, 2 અને આ 3 તબક્કામાં તમારી ક્રિયા વિધિ થાય. ઓકે દોસ્તો, ચાલો પછી છેલ્લે આવશે બેન્ઝીનનું દહન. બેન્ઝીનની દહન પ્રક્રિયા સાવ સિમ્પલ છે. તમને અગાઉ પણ કીધું છે, જો બેન્ઝીન એ એરોમેટિક હાઇડ્રોકાર્બન છે અને કોઈ પણ હાઇડ્રોકાર્બનનું પછી એ ચાહે આલ્કેન હોય, આલ્કીન હોય કે આલ્કાઇન હોય, હાઇડ્રોકાર્બન એરોમેટિક હાઇડ્રોકાર્બન અથવા તો સાદા હાઇડ્રોકાર્બનનું તમે દહન કરશો તો હંમેશા CO2 અને પાણી મળે. અને બરાબર છે, CO2 ને પાણી મળે અને ઉષ્મા મુક્ત થાય. ચલો અહીંયા આપણે શું કરીશું ભાઈ, જો આગળ બેન્ઝીનની યોગશીલ પ્રક્રિયાઓ આપણે ભણી ગયા, અગાઉ ભણી ગયા, બરાબર છે. બેન્ઝીન 3 મોલ H2 સાથે, 3 મોલ Cl2 સાથે અને 3 મોલ ઓઝોન સાથે યોગશીલ પ્રક્રિયા આપતો હતો, એ જોઈ ગયા. અત્યારે આપણે બેન્ઝીનની દહન પ્રક્રિયાની વાત કરીએ.
ચાલો તો શું કરશું ભાઈ, બેન્ઝીનને હવાની હાજરીમાં ગરમ કરશો તો મેશવાળી જ્યોતથી સળગે છે. બેન્ઝીનને હવાની હાજરીમાં ગરમ કરતા તે મેશવાળી ધુમાડાવાળી જ્યોતથી બળે છે, સળગે છે. બરાબર છે. અને શું ઉત્પન્ન કરે છે ભાઈ, તથા CO2 અને પાણી બને છે. આ રીતે દાખલા તરીકે હું બેન્ઝીનની વાત કરીએ. બોલો બેન્ઝીનનું અણુસૂત્ર ભાઈ C6H6. એનું O2 સાથે પ્રક્રિયા કરો તો CO2 અને શું મળે ભાઈ, હંમેશા પાણી. સમીકરણ બેલેન્સ કરવું હોય તો 6 કાર્બન, 6 કાર્બન, હાઇડ્રોજન 6, 3 દુ 6, ઓક્સિજન 6 દુ 12 અને 3 15. 15/2 એટલે 15 O થઈ ગયા બંને બાજુ. એટલે તમારે સામાન્ય સમીકરણ લખવું હોય, હાઇડ્રોકાર્બન ના દહનની સામાન્ય પ્રક્રિયા લખવી હોય તો તમે આ રીતે લખી શકો ભાઈ. જો હાઇડ્રોકાર્બનનું સામાન્ય સૂત્ર આપણે કહી દઈએ CXHY છે દાખલા તરીકે. ચલો એનું શું કરવું છે ભાઈ, આપણે O2 ની હાજરીમાં દહન તો શું મળે, હંમેશા CO2 ને H2O બને. આને આપણે બેલેન્સ કરવાનું છે. બરાબર. ચલો XC છે, XC અહીંયા Y/2 એક જ H છે ને, એક જ H છે, અહીંયા 2 H છે એટલે અહીંયા હું શું કરું ભાઈ, Y/2 કરી દઉં તો એક H થઈ ગયો બંને બાજુ. તો અહીંયા X + Y/4 વડે તમે ગુણો તો બેલેન્સ થઈ જાય. બેલેન્સ થઈ જાય. X + Y/4 O2 તો આ તમારું સંતુલિત સમીકરણ લખ્યું દહન પ્રક્રિયા. ઓકે દોસ્તો, તો આજે આપણે બેન્ઝીનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ જોઈ, એની ક્રિયાવિધિ જોઈ અને બેન્ઝીનની દહન પ્રક્રિયાની આપણે વાત કરી. ઓકે દોસ્તો, અહીં સુધી રાખીએ છીએ, બાકીનું આપણે આવતી વખતે ઓકે મળીએ. બાય.